મિત્રો તો ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓના ફોન કોલ આવતા હોય છે કે સેમી કાર્પેટ જે લોન છે એ કેવી હોય છે અને કઈ રીતે લગાવવામાં આવે છે। તો મિત્રો પાછળના ભાગે તમે જે જોઈ રહ્યા છો એ અમારા જે કારીગરો છે એ અત્યારે સેમી કાર્પેટ લોનનું વાવેતર કરી રહ્યા છે। પાછળ ઘણું મોટું ગાર્ડન છે અને ત્યાં સેમી કાર્પેટ લોન વાવવામાં આવી રહી છે। મિત્રો આવી રીતની જે બોરી હોય છે એટલે કે કોથળો કહેવામાં આવે છે આને, અને આવા કોથળાની અંદર જે સેમી કાર્પેટ લોન હોય છે એ આવતી હોય છે, આવી પાતળી લોન જેને કહેવામાં આવે છે સેમી કાર્પેટ। તો મિત્રો અત્યારે અમારા જે કારીગરો છે એ સેમી કાર્પેટ લોન વાવી રહ્યા છે અને સરસ રીતે એનું પ્લાન્ટેશન થઈ રહ્યું છે। સૌપ્રથમ તો અમે આ જે ગાર્ડન છે એનું લેવલ કરી દીધું હતું અને આ જે લેવલ કર્યા બાદ અમે અત્યારે એની અંદર આપણે આ જે લોન છે એ વાવી રહ્યા છે અને અમારા જે કારીગરો છે એ લોન અત્યારે વાવી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો, જુઓ, હા, આવી રીતે લોન વાવે છે અને ઉપરથી પાણી પડશે એટલે જે ઉપરનો જે ભાગ છે એ ફિટ થઈ જશે। જ્યારે પાણી આપવાનું હોય ત્યારે વરસાદ પડતો હોય એવી રીતે પાણી તમારે આપવાનું રહેશે। જો અત્યારે આ જે સેમી કાર્પેટ લોન છે, ઉપરનો ભાગ છે એ જો તમારે ઈચ્છો તો આવી રીતે આમ દબાઈ શકો છો, અથવા તો જ્યારે પણ આપણે વરસાદ પડે એમ પાણી આપીશું ત્યારે આ જે ભાગ છે એ ફિટ થઈ જશે અને પહેલાં 7 દિવસ સુધી થોડી પીળી પડશે આ લોન અને ત્યારબાદ કમ્પ્લીટ ગ્રો થવાની ચાલુ થઈ જશે। એટલે કે ટૂંકમાં જો કહીએ તો પહેલાં 7 દિવસ સુધી આ જે લોન છે એ થોડી પીળી પડતી હોય છે અને ત્યારબાદ આ જે લોન છે એ કમ્પ્લીટ ગ્રો થઈ જતી હોય છે। મિત્રો જ્યારે આ લોન વાવીએ ત્યારે જે પાણી કઈ રીતે છાંટવું જોઈએ એ પણ હું તમને કહી દઉં। તો વરસાદ જે રીતથી પડતો હોય એવી રીતે પાણી છાંટવું જોઈએ, જેથી કરીને જે ઉપર જે માટી થોડી ખુલ્લી રહેતી હતી એ માટી જે ફિટ થઈ જાય। જુઓ અત્યારે તો અમે જો આવી રીતે પાણી અને તમારે જ્યારે પણ લોન રૂપ્યા બાદ આવી રીતે પાણી છાંટો તો જે આ ઉપરનો ભાગ જે છે એ ફિટ થઈ જશે। તો મિત્રો આવી રીતે સેમી કાર્પેટ લોનનું વાવેતર કરવામાં આવતું હોય છે। ત્યારબાદ 1-2 દિવસ પછી આવી રીતે પાણી તમે જો બેઠું ભરી દેશો તો સૌથી સારું રહેશે। એટલે કે જો બેઠું પાણી ભરવામાં આવે તો નીચેનો ભાગ જે છે એ પલળી જતો હોય છે અને તાપની વધારે અસર થતી હોતી નથી। તો તાપની વધારે અસર ના થાય તો મિત્રો જે લોન છે એ વહેલી ઉગી જતી હોય છે, જો બફારો ના થાય તો। મિત્રો મોટે ભાગે એવું કહેવામાં આવે છે કે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે લોન વાવવી યોગ્ય કહેવામાં આવે છે, પણ મિત્રો એવું નથી। ખરેખર લોન જે વાવવાનો જે યોગ્ય સમયગાળો છે એ માર્ચ મહિના પછીનો છે। એટલે કે ઉનાળાની અંદર જો લોન વાવવામાં આવે તો સૌથી ફાસ્ટ ગ્રો થતી હોય છે। તમારું જે ગાર્ડન છે એ સૌથી વહેલું તૈયાર થઈ જવું હોય છે। ધારો કે શિયાળાની અંદર 45 જેટલો સમયગાળો લઈ લેતો હોય જો ગાર્ડન રેડી થવામાં, તો મિત્રો ઉનાળાની અંદર જો તમે લોન વાવો તો એ જે લોન છે એ તમારી 30 દિવસની અંદર મસ્ત રીતે ભરાઈ અને રેડી થઈ જતી હોય છે। એટલે મિત્રો ઉનાળાની અંદર લોન વાવવી વધુ હિતાવહ છે। બીજી વાત મિત્રો કે જો લોન જે છે એ વાવવાનું ટાઈમિંગની જો વાત કરીએ તો સાંજના સમયે જો લોન વાવવામાં આવે તો આવી ગ્રીનને ગ્રીન રહેશે। સવારના સમયે વાવો તો લોનને કશું થશે નહીં, પણ થોડી વધારે સૂકી થશે। એટલે જો સમયની અંદર જો આપણે ધ્યાન રાખીએ અને સાંજના સમયે જો લોન વાવવામાં આવે તો વધારે સારું રહેશે। કારણ કે જો આવી લીલી રહેશે તો એ તરત બીજે દિવસથી લીલી થવાની ચાલુ થઈ જશે। તો મિત્રો આવો સરસ મજાનો વિડીયો કે જે સેમી કાર્પેટ લોન વિશેની જે મેં માહિતી આપતો બનાવ્યો છે, જો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। જય હિન્દ, જય ભારત।